નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે જાણીએ તો વાવાઝોડાએ તબાહી મચાવી દીધી। જી હા મિત્રો, ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે। આજે 20 માર્ચ વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો છે। ખાસ કરીને મિત્રો, અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 40 કિમીની ઝડપે ફૂંકાયેલા પવન અમદાવાદમાં ધૂળની ડમરીઓ અને અંધારપટ અમદાવાદમાં વહેલી સવારથી ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોની મુશ્કેલી વધી હતી અને ભારે પવનને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ઝાડ પણ ધરાશાયી થયા છે। ત્યારબાદ આગળ જાણીએ તો મિત્રો, શું ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે? ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો, આ યુએસ ઇન્ટેલિજન્સ રિપોર્ટ્સમાં જણાવાયું છે કે ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તક્ષેપને કારણે તાજેતરના તણાવ ઓછો થયો છે। રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આતંકવાદી તત્વો એવી પરિસ્થિતિઓ બનાવી શકે છે જે કટોકટી વધારી શકે છે અને મિત્રો, ભારત અને પાકિસ્તાનનો ઉલ્લેખ કરવાને કારણે આ દિવસોમાં એક નવો યુએસ ઇન્ટેલિજન્સ રિપોર્ટ હેડલાઇન્સમાં છે। રિપોર્ટ્સ અનુસાર તે દાવો કરે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધનો ખતરો સતત રહે છે। ત્યારબાદ આગળ જાણીએ તો મિત્રો, ખાસ કરીને આટલી વસ્તુ પર યુદ્ધની અસર વધી। જી હા મિત્રો, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ સંઘર્ષ, ખાસ કરીને ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધતા તેની અસરો હવે ભારત સહિત અનેક દેશોમાં દેખાઈ રહી છે। આ અસર હવે ફક્ત ઈંધણ કે એલપીજી ગેસ પૂરતી નથી, પરંતુ મિત્રો, ખાસ કરીને તે ખાદ્ય ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ અને કૃષિ ક્ષેત્ર પર પણ થઈ રહી છે। હાલની પરિસ્થિતિમાં જોઈએ તો તાત્કાલિક સુધારાના કોઈ સંકેત નથી અને મિત્રો, ભારતમાં એલપીજી ગેસની કટોકટી અને ફુગાવો ભારતમાં હાલ એલપીજી ગેસની અછત અનુભવી રહ્યું છે। સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરોની ખરીદી અંગે નવા નિયમો પણ લાગુ કર્યા છે। ઘણી જગ્યાએ સિલિન્ડરની અછત એક નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે અને મિત્રો, ખાસ કરીને જેના કારણે હોટલો અને રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા છે, જ્યારે અન્ય વિસ્તારોમાં ખાદ્ય અને પીણાની વસ્તુઓના પણ ભાવમાં વધારો થયો છે। ત્યારબાદ આગળ જોઈએ તો ભાડે રહેતા લોકો અને મકાન માલિક ખાસ કરીને ધ્યાન આપે, કારણ કે મિત્રો, મકાન માલિકો 2 મહિનાના ભાડા કરતાં વધારે ડિપોઝિટ લઈ શકશે નહીં। કોમર્શિયલ ભાડા માટે 6 મહિના સુધીની મર્યાદા નક્કી કરાઈ છે અને મિત્રો, ખાસ કરીને ભાડામાં વધારો કરવા માટે મકાન માલિકો 12 મહિના પછી જ ભાડામાં વધારો કરી શકશે અને મિત્રો, વધારાના 9 દિવસ પહેલાં, એટલે કે ભાડામાં વધારો કરવાનો હોય એના 90 દિવસ પહેલાં લેખિત નોટિસ છે તે આપવી પડશે અને મિત્રો, ખાસ કરીને મિલકત નિરીક્ષણ માટે પણ મકાન માલિકને ઘર અથવા મિલકતની તપાસ કે સમારકામ કરવું હોય તો ભાડુઆતને 24 કલાક પહેલાં લેખિત જાણ કરવી ફરજિયાત રહેશે અને મિત્રો, સમારકામમાં જો મકાન માલિક 30 દિવસમાં જરૂરી મરામત ન કરે તો ભાડુઆત પોતે સમારકામ કરાવીને ખર્ચ ભાડામાંથી બાદ કરાવી શકે છે। ત્યારબાદ આગળ જોઈએ તો ખતરો હજુ ટળ્યો નથી, સાવધાન। જી હા મિત્રો, અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ વધુ 3 પશ્ચિમ વિક્ષેપ અને એક પછી એક ત્રાટકશે, જેની અંદર મિત્રો, ખાસ કરીને જણાવવું તો 25 માર્ચ અને 26 માર્ચના રોજ વાતાવરણમાં ફરી પલટો જોવા મળશે। આ સમયગાળા દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે અને માર્ચના અંતિમ દિવસોમાં પણ વાતાવરણ સ્થિર નહીં રહે અને વારંવાર પલટા આવતા રહેશે।
આગળ જાણીએ તો મિત્રો, ફરી ગેસના ભાવ વધશે, ચિંતા વધી. જી હા મિત્રો, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ હવે અત્યંત ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. અત્યાર સુધી માત્ર સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવતા હતા, પરંતુ હવે હુમલા ઉર્જા ક્ષેત્રના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થવા લાગ્યા છે, જેમાં ઈરાને પોતાના સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર થયેલા ઇઝરાયેલી હુમલાનો વળતો જવાબ આપવા માટે કતારના વ્યૂહાત્મક રીતે મહત્વના રાસ લફાન ઇન્ડસ્ટ્રીયલ સિટી પર મિસાઇલ હુમલો કર્યો છે. આગળના સમાચાર વિશે જાણીએ તો, ગામડે ગામડે યોજના પહોંચાડો અમિત શાહ. જી હા મિત્રો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ વિકાસ પ્રોજેક્ટ નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવી અધિકારીઓને તાકીદ કરી હતી અને સાથોસાથ કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તેવી પણ તાકીદ કરી હતી અને અધિકારીઓનો તેઓએ રીતસર ક્લાસ લીધો હતો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો, ઘર બનાવવું સપનું પૂરું થશે. જી હા મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે મિત્રો PMAY હેઠળ અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે, જેનાથી લાખો લાભાર્થીઓને મોટી રાહત મળી છે. હવે શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોના રસ ધરાવતા અરજદારો 30 ડિસેમ્બર 2026 સુધી અરજી કરી શકશે. ત્યારબાદ આગળ જોઈએ તો, શા માટે લોનનો આંકડો વધ્યો, ખાસ કરીને જાણી લેજો. કારણ કે મિત્રો, બદલાયેલ સમયમાં ભારતમાં પણ લોકોની લાઈફસ્ટાઈલમાં બદલાવ આવ્યો છે. આજે મિડલ ક્લાસને પણ લેવિશ લાઈફ જોઈએ છે. એક તરફ મોંઘવારી છે, પરંતુ મોંઘવારી સાથે જ વધતા ખર્ચ પણ એટલા જ જવાબદાર છે અને વળી લોકોને પહોંચ બહારની દરેક ચીજ વસ્તુ માટે લોન પણ અવેલેબલ છે. જેની અંદર મિત્રો તમને જણાવું તો, લોકો વગર વિચારીએ શિક્ષણથી લઈને ફર્નિચર જેવી ચીજો ખરીદવા પણ લોન લે છે. ત્યાર પછી આગળ જાણીએ તો, સોનું ચાંદી તળિયે ખરીદી લેજો. જી હા મિત્રો, આજે ગુરુવારે સોનાના ભાવમાં ઘટાડો સતત ચાલુ રહ્યો છે. 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹1,54,790 પ્રતિ 10 ગ્રામ થયો છે, જેની અંદર 2780નો ઘટાડો દર્શાવે છે. તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,41,900 પ્રતિ 10 ગ્રામ થયો, જેની અંદર ₹2550નો ઘટાડો દર્શાવે છે. આગળ જાણીએ તો મિત્રો, શું ફરીવાર નોટબંધી થશે, ખાસ કરીને જાણી લેજો. કારણ કે મિત્રો, સોશિયલ મીડિયા પર ફરી એકવાર નોટબંધી જેવો માહોલ સર્જવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એક વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે RBI આગામી માર્ચ 2026થી ₹500ની ચલણી નોટો બંધ કરવા જઈ રહી છે. આ સમાચારે સામાન્ય લોકોમાં ગભરાટ ફેલાવ્યો છે. જો કે સરકારે આ અંગે તાત્કાલિક ખુલાસો કરીને સત્ય બહાર લાવ્યું છે. લોકોમાં વધી રહેલી મૂંઝવણને જોતા સરકારની સત્તાવાર ફેક્ટ ચેકિંગ એજન્સી એટલે કે મિત્રો પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો છે અને PIBની ટીમે તપાસ બાદ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ₹500ની નોટ બંધ કરવાના સમાચાર તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. RBI દ્વારા આવી કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી અને ₹500ની નોટ સંપૂર્ણપણે કાયદેસર છે અને ભવિષ્યમાં પણ તેનો ઉપયોગ કોઈ પણ અડચણ વગર રોકડ વ્યવહાર માટે કરી શકાશે. ત્યારબાદ આગળ જાણીએ તો મિત્રો, ખેડૂતો ખાસ કરીને હપ્તાની લાલચમાં છેતરાતા નહીં. ખાસ કરીને કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ લેતા ખેડૂતોને ચેતવણી આપી છે, જેમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે
ખેલતોને ખાસ કરીને મિત્રો સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર ફેંકાતા નકલી સંદેશાઓ અને લિંક્સથી સાવધાન રહેવા માટે કહ્યું છે, જેમાં સાયબર ઠગ કિસાન યોજનાના નામે સોશિયલ મીડિયા, વોટ્સએપ અને SMS દ્વારા નકલી સંદેશાઓ અને લિંક મોકલી રહ્યા છે અને લોકોને છેતરીને ખાતામાંથી પૈસા ઉપાડી રહ્યા છે. ત્યારબાદ આગળ જાણીએ તો યુવાઓને સરકાર આપશે 15,000 રૂપિયા. જી હા મિત્રો, યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનું નામ રોજગારલક્ષી પ્રોત્સાહન યોજના છે અને આ યોજનાની ખાતવાસ એ છે કે ખાસ કરીને આ યોજના હેઠળ યુવાનોને તેમની પહેલી નોકરી દરમિયાન મળતા પગાર ઉપરાંત સરકાર દ્વારા દર મહિને 15,000 રૂપિયા પણ આપવામાં આવશે અને સરકારે આ યોજના 1 જુલાઈના રોજ જ શરૂ કરી છે. સરકારે આ યોજના માટે 2 લાખ કરોડનું જંગી બજેટ નક્કી કર્યું છે. તેનો ઉદ્દેશ માત્ર 4.1 કરોડ યુવાનોને રોજગારની તકો પૂરી પાડવાનો છે અને ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં જે ભારતના આર્થિક વિકાસની કરોડરજ્જુ બની રહ્યો છે.